હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે દરેક મહિલાને ઉપયોગી થઈ શકે એવી ઘણી બધી ટિપ્સ જોવાના છીએ જે તમને જરૂરથી પસંદ આવશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. ઘણી વખત આપણને કોઈ ફંક્શનમાં જતી વખતે એન્ડ ટાઈમ પર નેઇલ પોલિશ લગાવવાનું યાદ આવે છે. આ નેઇલ પોલિશ ભીની હોય તો આપણે ક્યાંય પણ હાથ લગાવીએ તો ડ્રેસ વગેરેમાં લાગી જાય. તો આને તરત ઇન્સ્ટન્ટ કઈ રીતે સૂકવી શકાય? તો અહીં મેં નેઇલ પોલિશ લગાવી લીધી છે. ત્યાર પછી અહીં આપણે ફ્રીઝ કોલ્ડ પાણી લેવાનું છે, એટલે કે ઠંડુ પાણી લઈશું. ઠંડા પાણીને એક બાઉલમાં કાઢી લઈએ અને ત્યાર પછી એ ઠંડા પાણીમાં આપણે આ હાથને બોળી દેવાના છે. તમે જોઈ શકશો કે તરત જ નેઇલ પોલિશ સુકાઈ જશે. તો આ રીતે જ્યારે ઇન્સ્ટન્ટ નેઇલ પોલિશ લગાવી અને સૂકવવી હોય તો એ માટે તમે આઈડિયા કરી શકો. જુઓ, જરા પણ નેઇલ પોલિશ રેલાશે જ નહીં. હવે જોઈએ ટીપ નંબર 2. જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જઈએ તો સાબુ સાથે લઈ જઈએ અને આ સાબુને ઉપયોગ કર્યા પછી ભીનો સાબુ સાચવવો અઘરો બની જાય. તો એ સમયે તમે આઈડિયા કરી શકો. અહીં આપણે છાલ ઉતારવાનું ચાકુ એટલે કે પિલર લઈશું અને તેના વડે આ સાબુમાંથી પાતળી પાતળી આ રીતે સ્લાઇસ કાઢી લઈએ. અહીં આપણે આ સાબુમાંથી જોઈતા પૂરતી જ સ્લાઇસ કાઢીશું અને એક ડબ્બી લઈએ અને ડબ્બીમાં જે આ કાતરેલી બધી પટ્ટીઓ છે તેને રાખી દઈએ અને તમે તેને ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો. તો આખો જ સાબુ સાથે લઈ જવાની જરૂર નથી અને આ રીતે સ્લાઇસ કરી અને લઈ જઈએ તો આ રીતે તેને નાહવામાં ઉપયોગમાં લઈ શકાય, હાથ ધોવા માટે ઉપયોગમાં લઈ શકાય અને જ્યારે જોઈએ એટલા પ્રમાણમાં સાબુનો ઉપયોગ કરી શકાય. તો આખો જ સાબુ સાચવવાની ઝંઝટ નહીં રહે કે સાબુ ઓગળવાની પણ ઝંઝટ નહીં રહે. તો આ પણ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. જોઈતા પ્રમાણમાં સાબુનો ઉપયોગ કરી શકાય. તો આઈ હોપ કે આ આઈડિયા પણ જરૂરથી ગમ્યો હશે. ચાલો જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે આપણે મોજા પહેરીએ તો ઉનાળામાં મોજામાંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગે છે. તો એના માટે તમે આઈડિયા કરી શકો. મોજાને ધોયા પછી તેમાં થોડો પાવડર છાંટી લેવાનો છે અને ત્યાર પછી મોજાને કંઈક આ રીતે ફોલ્ડ કરવાના છે. જો આ રીતે પહેલાં તો મોજા પર પાવડર છાંટી લઈએ, પછી એક મોજા પર બીજું મોજું રાખી અને તેને આ રીતે રાઉન્ડમાં વાળી અને એક મોજામાંથી બીજા મોજાને આ રીતે આપણે અટેચ કરી લેવાનું છે. જુઓ, તો શું થશે કે મોજાની પેર વિખાશે પણ નહીં. જ્યારે પણ મોજા જોઈતા હશે તો સરળતાથી મળી પણ જશે. અને અહીં આપણે કોઈ મોંઘા પાવડર છાંટવાની જરૂર નથી. કોઈ પણ સસ્તા પાવડર તમે છાંટી શકો છો. અત્યારે શિયાળામાં તો ચાલે, પરંતુ ઉનાળામાં ખૂબ જ ગરમીના કારણે આ રીતે મોજામાં પાવડર છાંટીએ તો તેમાંથી સરસ સુગંધ પણ આવે અને પરસેવાના કારણે મોજામાંથી વાસ પણ ન આવે. અને જો જ્યારે પણ આપણે મોજા પહેરીએ ને તો મોજામાંથી ખૂબ સરસ ધીમી ધીમી ખુશ્બુ પણ આવે. જેઓને ઓફિસ વર્ક હોય, જેઓને શિયાળા અને ઉનાળા બંનેમાં બૂટ મોજા પહેરવાના હોય તેમના માટે આ બેસ્ટ આઈડિયા રહેશે. આઈ હોપ કે આ આઈડિયા પણ જરૂરથી ગમ્યો હશે. ચાલો જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે આપણે બ્રેસલેટ વગેરે પહેરીએ તો એકલા હાથે બ્રેસલેટ પહેરી શકાતું નથી. આ રીતે આપણે તેને બંધ જ ન કરી શકીએ. તો જો કોઈ બ્રેસલેટ બંધ કરી દેવા માટે હાજર ન હોય તો એકલા હાથે તમે બ્રેસલેટ કઈ રીતે પહેરી શકો? તો અહીં આપણે હાથમાં આ રીતે બ્રેસલેટ રાખી અને ત્યાર પછી સેલો ટેપનો ટુકડો લઈશું અને આ રીતે લગાડી દઈએ. હવે તમે સહેલાઈથી આ બ્રેસલેટની કડી બંધ કરી શકો છો. જુઓ, આ રીતે ઘડિયાળ પણ એકલા હાથે પહેરી શકાય, બ્રેસલેટ પણ પહેરી શકાય. ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો ઘણી બધી બંગડીઓ હોય જેને આપણે સાથે લઈ જવાની હોય. પરંતુ એ પ્રશ્ન આવે કે આ બધી જ બંગડીઓને સરસ ગોઠવી અને સાથે કઈ રીતે લઈ જવી, કઈ રીતે સાચવી શકાય? તો તેના માટે તમે અહીં આ રીતે બોટલનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, તેના પરનું રેપર કાઢી નાખીએ. હવે અહીં આટલા પ્રમાણમાં માર્કરથી માર્ક લગાવી લઈએ અને ત્યાં ગરમ ચાકુ કરી અને તેટલા પ્રમાણમાં કટ કરી લેવાનું છે. જો આ રીતે રાઉન્ડમાં પહેલાં દોરવાનું છે અને આટલી પટ્ટી દોરવાની છે. જો અહીં મેં આ રીતે જેટલામાં માર્ક કર્યું હતું એટલું મેં કટ કરી લીધું છે. હવે તમે બધી જ બંગડીને આમાં સહેલાઈથી સાચવી અને રાખી શકો છો. વધારે બંગડી હોય તો મોટી બોટલ લેવાની છે, ઓછી બંગડી હોય તો નાની બોટલ લઈ શકાય. જુઓ, અહીં એક જ બોટલમાં ઘણી બધી બંગડીઓ સમાઈ શકે છે અને જ્યારે પણ જોઈએ ત્યારે સરળતાથી તેમાંથી બંગડીઓ કાઢી પણ શકાય છે અને બોટલનો જે ઉપરનો ભાગ છે તેને આ રીતે બંધ કરી દેવાનો. બધી જ બંગડીઓ સચવાઈ જશે. તો ક્યાંય પણ બહાર જવાનું હોય, લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો આ એક જ બોટલ સાચવવાની જરૂર રહેશે. એક જ બોટલમાં બધી જ બંગડીઓ સચવાઈ જશે. ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા.
આપણા પાસે કોઈ એવા આઉટફિટમાં મેચિંગ બંગડીઓ ના હોય કે બ્રેસલેટ ના હોય, તો એવા સમયે તમે આ આઈડિયા કરી શકો છો. અહીં આપણે કોઈ પણ મોટી સાઇઝની 2 બંગડીઓ લેવાની છે, જે આપણા માપ કરતાં મોટી છે. હવે આ 2 બંગડીઓ લઈ અને આપણા આઉટફિટના મેચિંગ કોઈ એવી ફેન્સી દોરી અથવા તો આ રીતની જે લેસ પટ્ટી હોય તે લેવાની છે. અહીં મેં પાતળી લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. હવે એક બંગડીમાં ગ્લુગનથી આ રીતે થોડું ગ્લુ લગાવી આ પટ્ટીને અહીં ચોંટાડી દઈએ. હવે ફરતે આ રીતે એક આંટો બંગડીમાં વીંટી લઈએ અને ત્યાર પછી બીજી બંગડી લઈએ અને બીજી બંગડીમાંથી આ રીતે વીંટતું જવાનું છે અને ફરી પહેલી બંગડીમાં આ રીતે આપણે વીંટીએ. જેમ ચોટલો ગૂંથીએ એ રીતે બંને બંગડીમાં આ પટ્ટીને ગૂંથતું જવાનું છે. જો તમારા પાસે ફેન્સી દોરી હશે તો પણ આ ખૂબ સરસ બનશે અને આ રીતે પાતળી લેસ હોય તો પણ ખૂબ સરસ બને છે. તો જુઓ, તમે ધ્યાનથી જોશો ને તો તમને સમજાશે કે કઈ રીતે આપણે આમાં ગૂંથવાનું છે. એક આંટો આ બંગડીમાં અને ફરીથી બીજો આંટો આ બંગડીમાં ગૂંથવાનો છે. આ રીતે આપણે આખી જ બંગડીને કવર કરતું જવાનું છે. આ રીતે આખી જ બંગડીમાં આ પટ્ટી વીંટી લીધી છે અને ત્યાર પછી જે છેડાનો ભાગ છે ત્યાં પણ ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાવી અને તેને ચોંટાડી દઈએ. સરસ મજાનું અહીં એક બ્રેસલેટ બનીને રેડી થઈ જાય છે, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગી રહ્યું છે. અને જુઓ, આ રીતે આઉટફિટમાં ગોલ્ડન મિરર સાથે આ બ્રેસલેટ ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને તેને પહેરીને પણ જોઈ લઈએ. તો જુઓ, કેટલું સરસ અહીં બ્રેસલેટ આપણે જૂની વસ્તુઓમાંથી ઘરે જ બનાવી શકાય છે, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આપણા પાસે કોઈ કુર્તી ડ્રેસ એવા હોય કે જે આપણને ખૂબ પસંદ હોય અને નવા જ હોય, પરંતુ ક્યાંક એમાં આ રીતે કાણા પડી ગયા હોય કે ફાટી ગયું હોય, તો આપણને તેને ફેંકી દેવાનું પણ મન ન થાય અને તેને પહેરી પણ ન શકાય. તો એ વખતે શું આઈડિયા કરી શકાય? તો અહીં મારા પાસે એક કુર્તી એવી જ છે કે જેમાં આ રીતે જુઓ કાણું પડી ગયું છે, ફાટી ગઈ છે. તો પહેલાં તો તેને આ રીતે પાથરી લઈએ વ્યવસ્થિત અને ત્યાર પછી અહીં મેં કાળા કલરનો એક ટુકડો લીધેલો છે અને તેને ગોળ આકારમાં કાપી લીધેલું છે. મારા પાસે એક મોજું પડ્યું હતું જે કાળા રંગનું હતું, તે મોજામાંથી જ મેં આટલો ટુકડો કાપી લીધેલો છે અને આ રીતે તેને રાઉન્ડ આકારમાં કાપવાનો છે. તમારા પાસે ડ્રેસ કુર્તી જેવા કલરની હોય એનું મેચિંગ જે કલર હોય તે લેવાનું છે તમારે. ત્યાર પછી અહીં આપણે સોય દોરો લઈશું. તો પહેલાં તો આ રીતે કપડું રાખી અને જ્યાંથી ફાટી ગયું છે એટલામાં ફરતે આજુબાજુ આ રીતે તેમાં સિલાઈ કરી લેવાની છે હાથેથી જ. અહીં મેં વ્હાઇટ કલરના દોરાનો ઉપયોગ કર્યો છે, જેથી કે તમને સરળતાથી અને સરસ રીતે સમજાઈ શકે. જુઓ, આ રીતે આપણે જેટલામાં ફાટી ગયું હતું તે સરસ કવર થઈ ગયું છે, એટલામાં આજુબાજુ સિલાઈ કરી લીધી છે. હવે ફરીથી તેને વ્યવસ્થિત પાથરી અને હવે ફરીથી સોય દોરો લઈશું અને ત્યાર પછી હવે કપડાની સાથે આપણે આ કાપડમાં સિલાઈ નથી કરવાની. જુઓ, આ રીતે કપડાની સાથે નહીં, પરંતુ ફક્ત આ કાપડમાં જ આ રીતે સિલાઈ કરતું જવાનું છે અને ફરતે જ આ રીતે સિલાઈ કરી લઈશું. આપણે બીજી સિલાઈ કાપડની સાથે નથી કરી, આ રીતે ફક્ત કપડાની ઉપર જ સિલાઈ કરી છે. આ રીતે બીજી સિલાઈ કર્યા પછી હવે દોરાને અહીંથી કટ નહીં કરીએ, દોરાને આ રીતે ખેંચતું જવાનું છે. આ રીતે ખેંચશું ને એટલે શું થશે કે સરસ એક ફ્લાવર જેવો શેપ બનતો જશે. ચાલો આપણે નજીકથી પણ જોઈએ કે કેવું ફ્લાવર બને છે. જુઓ, આ રીતે થ્રેડને ખેંચતા કંઈક આ રીતનું ફ્લાવર બનતું જાય છે. ખૂબ જ સરસ લાગે છે. હવે આ ફ્લાવરમાં વચ્ચે એક મોતી ટાંકી દઈએ તો ખૂબ જ સરસ લુક આવશે. તમારા પાસે જેવા રંગના કપડાં હોય એમાં મેચિંગ તમે આ રીતે ફ્લાવર બનાવી શકો છો. જુઓ, અહીં આપણે મોતી ટાંકી લઈએ. જુઓ, કેટલું
સરસ અહીં ફ્લાવર બનીને રેડી થઈ ગયું છે. કોઈને ખબર જ ન પડે કે અહીંથી આ ડ્રેસ ફાટી ગયો હતો. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. તો જ્યારે પણ કપડામાં કાણા પડી જાય, ફાટી જાય અને નવા જ કપડાં હોય તો ત્યારે તમે આઈડિયા કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. જુઓ પહેલાં હતી એના કરતાં તો આ કુર્તીની શોભા હવે વધી ગઈ છે. કેટલું સરસ લુક આવી રહ્યો છે. આઈ હોપ કે આઈડિયા તો જરૂરથી તમને પસંદ આવ્યો હશે. કેટલું સરસ ફ્લાવર પણ બન્યું છે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેકના ઘરમાં આવા પાવડરના ડબ્બા તો ખાલી થતા જ હોય છે અને આપણે તેને ફેંકી દઈએ. તો આજે આપણે પાવડરના ડબ્બાનો ખૂબ સરસ એવો ઉપયોગ જોવાના છીએ. અગાઉ પણ આપણે ઘણી વખત પાવડરના ડબ્બાના ઉપયોગ જોયા છે. આજે ફરીથી એક નવો ઉપયોગ જોઈએ. તો પહેલાં તો પાવડરના ડબ્બા પરનું જે રેપર છે તેને કાઢી નાખવાનું છે. અહીં મેં પાવડરનો ડબ્બો નાનો લીધેલો છે. તમારા પાસે જે સાઇઝમાં પાવડરનો ડબ્બો હોય તેમાં તમે આઈડિયા કરી શકો. ત્યાર પછી તેનું ઢાંકણ પણ કાઢી નાખીએ. હવે અહીં જો તમારા પાસે લેસ પટ્ટી હોય તો એ લઈ શકો છો. મારા પાસે આ રીતની જે પટ્ટી હતી તે મેં લીધેલી છે. જે પણ ડેકોરેટિવ વસ્તુ હોય કે કોઈ વેસ્ટ ડેકોરેટિવ વસ્તુ પડી હોય તેનો ઉપયોગ કરી શકાય. તો ગ્લુગનથી થોડું ગ્લુ લગાવીએ અને આ પટ્ટીને ફરતે આમાં ચોંટાડતા જઈએ. જો તમારા પાસે ગ્લુગન ન હોય તો તમે વ્હાઇટ ગ્લુનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં હોટ ગ્લુનો ઉપયોગ કર્યો છે કે ફટાફટ ચોંટી જાય. જુઓ તો આ રીતે આપણે ફરતે જ તેમાં ચોંટાડતા જઈશું. અહીં તમે કોડીનો ઉપયોગ કરી શકો છો, કટ મિરરનો ઉપયોગ કરી શકાય, વ્હાઇટ બીડ્સનો ઉપયોગ કરી શકાય છે. અને એવી ડેકોરેટિવ વસ્તુ કંઈ જ ન હોય તો આમાં કલર કરી અથવા તો એવી ડિઝાઇન દોરી શકાય છે તો પણ સરસ લાગશે. તો જુઓ આમાં પટ્ટી લગાડતા કંઈક આ રીતે ખૂબ જ સુંદર એવો લુક આવી રહ્યો છે. કેટલું સરસ લાગી રહ્યું છે, ચમકી રહ્યું છે. આનો શું ઉપયોગ છે એ પણ જોઈ લઈએ. આમાં તમે આર્ટિફિશિયલ ફ્લાવર્સ રાખી અને મિની ફ્લાવર વાઝ તરીકે એનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. જોતા એવું લાગે જ નહીં કે આપણે પાવડરના ડબ્બામાંથી બનાવ્યું હશે. આ સિવાય પણ પાવડરના અલગ અલગ ડેકોરેટિવ આઈડિયા મેં અગાઉ વિડીયોમાં પણ શીખવ્યા છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈ એ વિડીયો પણ જોઈ શકો છો. આ પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે. કેટલું સરસ લાગે છે. કોઈ વિચારી જ ન શકે કે પાવડરના ડબ્બામાંથી બનાવ્યું હશે. તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.